હેલો યુટ્યુબ ફેમિલી, તો હું પહોંચી ગયો છું ચૂડા અને હવે ચૂડાથી જવાનો છું સીધો બોટાદથી ધોળા। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને અત્યારે માલગાડી આવી ગઈ છે અને એક બાજુ ઊભી રહી છે અને ક્રોસિંગ થઈ રહી છે અને હવે આવે છે સુરેન્દ્રનગર ભાવનગરની ટ્રેન સવારના 10:30। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ટ્રેન હવે ઊભી છે એટલે આ બાજુથી બીજી ટ્રેન જઈ રહી છે, તો ક્રોસિંગમાં છે એટલે થોડીક વાર લાગી રહી છે, પણ કંઈ વાંધો નહીં। હવે આ ગાડી જાય છે સીધી સુરેન્દ્રનગર ભાવનગરથી આવી રહી છે। તો મિત્રો આવી રીતે એન્જિન બદલીને આ બાજુ લગાવવામાં આવે છે ને જો કેટલી મહેનત કરી રહ્યા છે। તો ટ્રેનનું એન્જિન મિત્રો આમ જોડાય છે, ફેમિલી જોઈ શકો છો આપ। બસ જો થોડા મિત્રો
આ જંકશનમાં જોઈ શકો છો કે કેટલો વરસાદનો માહોલ છે. આ બાજુ કેટલું કાળું વાદળ જામ્યું છે જોઈ ટ્રેનમાં અને વાગ્યા છે અઢી વાગ્યાની પ્લેટફોર્મ નંબર 3 પર આવે છે. અને અહીંયાથી એન્જિન બદલીને ઓલી બાજુ લાગશે પેલી બાજુ, અને આ સાઈડ પ્લેટફોર્મ નંબર 2 છે અને પ્લેટફોર્મ નંબર 1 પણ છે. બરાબર, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આ ટ્રેન જવાની છે ઢસા બાજુ. તો મિત્રો, હું બેસી ગયો છું ટ્રેનમાં અને આ છે ધોળાનું સ્ટેશન. ધોળાની બહાર જો ધીમેથી ગાડી ચાલતી થઈ એટલે આ છે જીએબી વાળાનું જે લાઇટનું બધું આવતું હોય એ છે. અને બસ જો નીકળી ગયા છે. 3:10 ઉપડે છે, 2:30 વાગે આવી જાય છે ધોળા પર. અને હું બેસી ગયા છું ટ્રેનમાં. આવી ગઈ છે ઉતરા. કન્ટિન્યુ લોકમાં બનાવી છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મિત્રો, હવે હું પહોંચી ગયો છું ઢસા જંકશન ઉર્ફે અમારું ઢસા સ્ટેશનની અંદર પહોંચવા આવી ગયો છું. અને કેવો લાગ્યો અમારો વિડીયો એક કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો. તો ચાલો હવે તમને નવા વિડીયો સાથે મળીશું. ત્યાર સુધી બાય બાય. ઢસાની જર્ની કમ્પ્લીટ છે. આપણે આવી ગયા છીએ અમદાવાદથી. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો હવે નવા વિડીયોમાં અને નવા ટોપિક સાથે મળીશું. તો બાય બાય. ત્યાં સુધી જોતા રહો અને લાઈક કરો, શેર કરો.